ખનીજ માફિયાઓ પણ સામા ચોમાસે એવા બેફામ બન્યા છે કે નદીને ચીરીને રસ્તો બનાવી દીધો છે। ગેરકાયદેસર રસ્તો ખેડાની અંદર આ દેખાઈ રહ્યો છે રસ્તો કે ખેડામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને મહીસાગર નદીની અંદર આ ગેરકાયદેસર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। પાળો બાંધી અને આ રસ્તો બનાવાયો છે, ઊંચો પાળો કરી દેવામાં આવ્યો છે, નદીનો પટ જાણે કે રોકી દેવામાં આવ્યો છે। ચોમાસું માથા ઉપર છે અને ગમે ત્યારે વરસાદ વરસી શકે છે, ધમધોકાર વરસાદ વરસી શકે છે। ઉપરવાસમાંથી જ્યારે વરસાદનું ભારે પાણી આવે, ભારે પ્રચંડ પ્રવાહ પાણીનો આવે ત્યારે આસપાસના વિસ્તારની અંદર અહીંયા આગળ પૂર આવે એવી પરિસ્થિતિ છે, કારણ કે આ પાળો બનાવતા નદીનો પ્રવાહ અહીંયા રોકાઈ જાય અને આસપાસની અંદર આવેલા ગામડાઓની અંદર આ પાણી ફરી વળે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। અને આ ખાણ ખનીજ વિભાગ સાથે સ્થાનિક તંત્રની મિલીભગતના પણ ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે અને એના જ કારણે આ થઈ શકે છે। પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પણ કામગીરી શંકાસ્પદ હોવાનું કહેવાય રહ્યું છે, કારણ કે એક બાજુ ગટરનું પાણી છોડાતા હોવાના પણ આરોપ લાગી રહ્યા છે। ગેરકાયદેસર રીતે પાળો બાંધી દેવામાં આવ્યો છે, જ્યાં સુધી પાળો બંધાઈ ગયો ત્યાં સુધી કોઈ જોવાવાળું નહીં, કોઈ રોકવા ટોકવા વાળું નહીં। વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા કરુણેશ પંચમવેદી। કરુણેશ, આખો પાળો બની ગયો, રસ્તો બની ગયો, ત્યાં સુધી કોઈ જોવાવાળું, રોકવા ટોકવા વાળું નહીં? આ મહીસાગર નદી જે છે એ નદીની ઉપર આખો રોડ બનાવી દેવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ દ્વારા આ સમગ્ર આખો રોડ બનાવવામાં આવ્યો છે, જેમાં ખેડા જિલ્લાનું ઠાસરા તાલુકાનું અકલાચા ગામ અને અકલાચા ગામથી સાવલી તાલુકાના જે ગામને જોડતો જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે અને ત્યાંથી આ સમગ્ર જે ખનીજ ચોરી, જે બ્લેક સ્ટોન આવે છે, આ તમામ પ્રકાર તેમજ રેતી આવે છે, ગેરકાયદેસર આ તમામ જે ખનીજ પદાર્થોની ચોરી કરીને આ જ માર્ગ ઉપર વહન કરવામાં આવી રહ્યો છે, દિવસ રાત વહન કરવામાં આવી રહ્યું છે અને વર્ષોથી આ પ્રક્રિયા ચાલે છે, છતાં પણ કોઈ જ અધિકારીની આંખ ન ખુલી અને અધિકારી દ્વારા પગલાં લેવામાં ન આવ્યા। જ્યારે મીડિયા દ્વારા આ સમગ્ર મામલાને ઉજાગર કરવામાં આવ્યો ને જ્યારે ખાણ ખનીજના અધિકારીઓને પૂછવામાં આવ્યું આ રોડ રસ્તા અંગે, ગેરકાયદેસર જે રસ્તો બન્યો છે આ તમામ વહન થઈ રહ્યું છે, ગેરકાયદેસર જે રસ્તો બન્યો છે આ તમામ વહન થઈ રહ્યું છે તેના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામ પંચાયતને આ લાગે છે ને ગ્રામ પંચાયતની મંજૂરીથી આ સમગ્ર રોડ જે છે તે બનાવવામાં આવ્યો છે અને જ્યારે ગ્રામ પંચાયતના જે સરપંચને પૂછવામાં આવ્યું, અકલાચાના સરપંચને પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવી કોઈ પણ પ્રકારની મંજૂરી તેમના દ્વારા આપવામાં આવી નથી। સીધા જ અહીંયા આગળ આપણી સાથે સરપંચ છે, તેમની સાથે વાત કરીએ। જી સરપંચ, જે રીતે ખાણ ખનીજના અધિકારીઓ કહી રહ્યા છે કે આ જે તમામ રોડ છે એ રોડ મંજૂરીથી બનાવવામાં આવ્યો છે? ના, એ તદ્દન ખોટું છે। ગ્રામ પંચાયતે કોઈ મંજૂરી નથી આપી। લગભગ 10 વર્ષ પહેલાથી આ રોડ બનાવેલો છે અને એમના માટે જ બનાવેલો છે, જે પથ્થર લાવવા માટે છે। જે બરોડા ડિસ્ટ્રિક્ટમાં ઇટવાડમાં એમની માઇસ આવેલી છે, અકલાચામાં જે ખેડા જિલ્લામાં ક્વોરી આવેલી છે, તે એમના માટે જ પથ્થર લાવીને એમના માટે જ રસ્તો બનાવેલો છે। કેટલા સમયથી આ રોડ આ ખનન છે? બિલકુલ, ઘણા લાંબા સમયથી આ ખનન ચાલી રહ્યું છે અને ઘણા લાંબા સમયથી આ ગેરકાયદેસર રીતે આખો વેપલો ચાલી રહ્યો છે, પણ તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું હોય એવું ગામ લોકોનું કહેવું છે।